તારીખ. હવે ખાલી એક જ દિવસ રહ્યો છે ઉત્તરાયણનો, તો એના લીધે હું લઈશ આ ટેબલ. તો આ ટેબલ મેં કેમ લીધું? પતંગો પકડવા માટે નહીં, પરંતુ પહેલી વખતની મારી દોરી પડી રહી છે હજુ, તો હું ચેક કરી લઉં. જો એ ટાઈમને દોરી મળી જશે તો નવી દોરી નહીં લાવવાનો, અને પતંગો તો આવી ગઈ છે ખંભાતની. અને જો નહીં આવી હોય તો અત્યારે અડધા કલાકે ને 15 મિનિટની અંદર મારે દોરી લેવા જવું પડશે. તો ખાલી મારી જોડે 10 જ મિનિટનો ટાઈમ છે આપણે ચેક કરવા માટે. અને નહીં હોય તો પછી ચલવા આ વખત ભરાય આવે વગર દોરીએ ઉતરાણ પછી. તો મિત્રો ટેબલ લઈને હું આવી ગયો છું. હવે ઉપર ચડી ચેક કરવાનું છે કે દોરી છે કે નહીં. આપણે જોઈ લઈએ. ખાલી છે જુઓ ને કેટલી બધી દોરી બતાવો. ખાલી આ તો બહુ જૂની દોરી છે. આ મને નહીં લાગતું પોની ભાઈ, બરોબર? તો આ પણ બહુ મજા આવે. પોની દોરી દેખાતી નથી. ઓકે, પેલી વખતની દોરી તો મિત્રો 3 કોથળી ટોટલ ભરી આપણી તો પતંગો છે. હજુ એક ગઈ છે. તો હવે આટલે 3 કોથળી પતંગો આપણી નીકળી ગઈ છે. તો બસ આટલું જ આવે. ડાયરેક્ટ તો મિત્રો ટોટલ તમને બતાવી દઉં કે આ કોથળી છે, આમાં જોઈ લો. પેટી પેક પતંગો છે, એટલે કીને બોધેલી છે. તો પતંગો તો થઈ ગઈ, પણ દોરી આપણે થઈ નહીં, એટલે હવે દોરી લાવવાની રહી. તો મિત્રો ફાઇનલી જે મારી દોરી છે આવી ગઈ છે. દોરીનું નામ છે રાજા બાબુ. મારે કંપનીમાં જવાનું મોડું થાય છે, પણ સ્ટીલ ઉત્તરાયણ છે એટલે ઉત્તરાયણની તો મજા કરવી જ પડે. અને રજાનું સેટિંગ થઈ ગયું છે, તો એના લીધે સૌથી પહેલાં તો હું આ દોરી લઈ આવ્યો. હવે ફટાફટ જાઉં છું, નીકળું છું, કારણ કે બસ મારી જતી રહેશે. હવે 15 મિનિટનો ટાઈમ છે મારી જોડે.